સામાજિક વિજ્ઞાન પાઠ છે આપણો આબોહવાકીય ફેરફાર। તો આ પાઠની અંદર આપણે જોઈએ અગાઉ 1 થી 6 પાઠનું આપણે પુનરાવર્તન જોયું। હવે પાઠ 7 ની અંદર આપણે ટૂંકમાં માહિતી મેળવીએ। અગાઉ આપણે પાઠ છે એ વિગતવાર સમજૂતી આપણે મેળવી ચૂકેલા છીએ, છતાં આજના દિવસે ફરી એકવાર પાઠ રિવિઝન સ્વરૂપે આપણે જોઈ જઈએ। તો આબોહવાકીય ફેરફારની અંદર પાઠમાં સૌ પ્રથમ એક વાતાવરણની વ્યાખ્યા આવે છે કે વાતાવરણ કોને કહેવાય છે, તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાતાવરણ છે એ આશરે 800 થી લઈ 1600 કિલોમીટર સુધીના વિસ્તારમાં પથરાયેલું હોય છે। તો આ વાતાવરણ છે એ હાલના સમયમાં આપણે દિવસે ને દિવસે ઘણી બધી માનવ પ્રવૃત્તિઓ એવી છે કે જેના લીધે દૂષિત થતું જાય છે, જેમ કે વાહનોનો ધુમાડો છે, ઉદ્યોગો કે કારખાના છે। તો આ બધી વસ્તુઓનો જે આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ દિવસે ને દિવસે મોટી મોટી ફેક્ટરી છે, કારખાના, એનો ધુમાડો જતો હોય છે, તો વાતાવરણમાં ભળે છે, સાથે સાથે વાતાવરણને પ્રદૂષિત કરે છે। તો વૈશ્વિક તાપમાન જેમ જેમ વધે એ પ્રમાણે તાપમાન છે, પવનની દિશા છે અને ભેજ, આ બધી વસ્તુમાં ફેરફાર આપણને જોવા મળે છે, જેને શું કહેશું આપણે? આબોહવાના ફેરફાર। હવે જુઓ, આપણે અહીં નીચે એક હવામાન એટલે શું, આપણે હવામાનની વ્યાખ્યા આપી છે। તો હવામાન કોને કહેશું? વ્યાખ્યા છે એક માર્કમાં પૂછાઈ શકે છે, તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન। તો આ હવામાનની વ્યાખ્યા છે એ આપણે યાદ રાખવાની છે। ત્યાર પછી આબોહવા। હવે હવામાન અને આબોહવા આ બેયની વ્યાખ્યામાં બહુ નાનો ભેદ છે। જો આપણે ઉપર જોયું તો હવામાનમાં કે એમાં શું છે કે ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ આપી હતી, અને આમાં ફેર એટલો જ છે કે આમાં આપણને લાંબા ગાળાની સ્થિતિ આવશે। જુઓ, આબોહવામાં કોઈ પણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા। જો આપણને હવામાન પૂછાય તો ટૂંકા ગાળાની સ્થિતિ આવશે, અને આબોહવાની વ્યાખ્યા પૂછાય તો લાંબા ગાળાની, લાંબો ગાળો એટલે 35 થી વધારે વર્ષનો સમયગાળો, તો આપણે એને આબોહવા કહેશું। અહીંયા આપણને જે ફોટા આપ્યા છે ગ્રીન હાઉસ ઇફેક્ટના, એની પહેલાં આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે જાણી લઈએ। જુઓ કે ઠંડી આબોહવાવાળા જે દેશો છે એની અંદર શું થાય છે કે ભાઈ સૂર્યનો પ્રકાશ છે એ બહુ ઓછો અનુભવાય છે। જે અહીં આપણને જે ગરમી પડતી હોય છે, જે સૂર્યનો તાપ, એ અમુક પ્રદેશો એવા છે કે ભાઈ જેની અંદર સૂર્યતાપ બહુ ઓછા પ્રમાણમાં મળતો હોય છે। તો એના લીધે શું થાય કે ભાઈ વનસ્પતિ છે, વૃક્ષો છે, કે આ બધી વસ્તુનો વિકાસ છે એ અટકે, અથવા તો જે જોઈએ એ પ્રમાણમાં એનો વિકાસ થાય નહીં, કારણ કે આપણને ખબર છે કે ભાઈ વનસ્પતિ છે એને વૃદ્ધિ અને વિકાસ માટે સૂર્યનો તાપ પણ મળવો જરૂરી છે। તો એના માટે એને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે એ માટેની કૃત્રિમ વ્યવસ્થા ગોઠવવામાં આવે। તો કૃત્રિમ વ્યવસ્થામાં શું કરવામાં આવે છે, તો કે એક આપણે ઘર જેવું બનાવ્યું હોય છે, આખે આખું ચોરસ, કે એની અંદર શું થાય કે ઉછેર કરે છે જે વૃક્ષોનો, વનસ્પતિ, શાકભાજી। હવે એની અંદર ગરમી જાળવી રાખવા માટે એની જે ઉપરની છત છે એ કાપડની કે કાચની રાખવામાં આવે છે। એના લીધે શું થઈ ગયું, ગરમી છે એ અંદર જળવાઈ રહી છે, એના લીધે પૂરતું એને જે પોષક તત્વો જે મળવા જોઈએ એ મળી રહે છે। આને આપણે કહેશું ગ્રીન હાઉસ ઇફેક્ટ। ત્યાર પછી આપણો એક ટોપિક છે કે ક્લાઇમેટ ચેન્જ, બદલાતી આબોહવા। તો ઘરમાં આપણે જે ઉપર એક આપણને વિચારોનો પ્રશ્ન આપ્યો છે કે ભાઈ ઠંડા પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રખાતા હશે, તો એના વિશે આપણે હમણાં જોયું। આ બદલાતી આબોહવા છે એની અંદર તમને જે ફોટા આપ્યા છે એના દ્રશ્યો જુઓ કે આબોહવા છે એની અંદર ફેરફાર થાય તો ઘણી વખત કેવું થાય કે ભાઈ રણ જેવો વિસ્તાર છે કે જ્યાં ઓછો વરસાદ પડવો જોઈએ ત્યાં ઘણી વખત ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ પડે, અને જે એવા સ્થળો છે કે જ્યાં વરસાદ પડતો હોય ત્યાં ઘણીવાર એવું થાય કે દુષ્કાળની સ્થિતિ પણ ઊભી થાય। પૂરના પ્રશ્નો છે,
કે ઘણી વખત એવું છે કે ભાઈ બરફવાળા વિસ્તાર છે તો એની અંદર છે એ બરફની છાજલી છે એ પીગળવાના પ્રશ્નો છે. તો આ બધી વસ્તુ હવા આપણી જે આબોહવા બદલાય છે એના હિસાબે થાય છે. ત્યાર પછી આપણે એક અગત્યનો ટોપિક જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપ વૃદ્ધિ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું છે? તો બહુ નાની એની વ્યાખ્યા છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે પૃથ્વીનું જે વાતાવરણ છે એને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ, જે આપણને દર્શાવ્યું છે. આની અંદર શું થાય છે? જો સૂર્યના કિરણો જે છે એ આપણને નીચે પૃથ્વી પર આવે, સૂર્યના કિરણો પછી વાતાવરણમાં અંદર એન્ટર થઈ જાય, પછી પૃથ્વી પર આપણે ખબર છે કે ભાઈ સૂર્યના કિરણો છે પરાવર્તન પામીને પાછા જાય. પણ આની અંદર એવી વસ્તુ બનશે કે પરાવર્તન પામી અને પાછા અવકાશમાં નહીં જવા દઈએ. એટલે શું થશે કે આપણે જે પૃથ્વીની ઉપરનો જે વિસ્તાર છે, આ બધો વિસ્તાર એની અંદર જ જે આપણે જોયું કે ભાઈ પરાવર્તન પામી અને જે સૂર્યના કિરણો છે ને પાછા નહીં જવા દઈએ, એટલે વસ્તુ શું થશે કે અહીંયાની અહીંયા રહેશે, એટલે તાપમાનની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળશે. અને ખાસ કરીને વાતાવરણની અંદર જે ભારે વાયુઓ હશે એ પૃથ્વીના નીચેલા સ્તરમાં રહેશે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેવા ભારે વાયુઓ. આના લીધે શું થાય કે દિવસે દિવસે જે પૃથ્વીનું તાપમાન છે એની અંદર સતત વધારો થતો જશે. એટલે આપણે કહેશું કે ભાઈ વૈશ્વિક તાપમાન વૃદ્ધિ. નીચે એક પ્રયોગ આપ્યો છે કે આવું તમે કરજો કે ભાઈ ધાબળો ઓઢી અને 10 મિનિટ સુધી સૂઈ જાઓ, શું તમને અનુભવ થશે? તો કે એકદમ ગરમી થશે. એનું કારણ શું છે કે ભાઈ આપણી અંદરની જે ગરમી છે ને બહાર નહીં જવા દે. ધાબળો છે એ ઓઢેલો હશે એટલે એ ગરમી બહાર નહીં જાય, અંદરને અંદર ગરમીમાં વધારો થશે, એના લીધે તાપમાન છે એ વધુ ગરમ થશે. ત્યાર પછી આ વર્તમાનપત્રના સમાચારો અમુક છે એ તમારે ખાલી જોઈ જવાના છે. ત્યાર પછી પૃથ્વી કેમ ગરમ થાય છે એનો એક ટોપિક છે કે આની અંદર અમુક એવા વાયુઓ છે જે ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર ખાસ ફાળો ભજવે છે. એનું કાર્ય શું છે કે તો કે પૃથ્વીની અંદર જે વાતાવરણ ગરમ થાય છે એની અંદર ભાગ ભજવે છે. તો એમાં આપણને જે નામ આપ્યા છે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, નાઇટ્રસ ઓક્સાઇડ છે, પછી CFC તો કે ક્લોરોફ્લોરા કાર્બન અને હેલો કાર્બન. આ બધાય વાયુઓ છે એ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. શું થશે કે ભાઈ આ વાયુઓનું પ્રમાણ જેટલું વધશે એટલું આબોહવાની અંદર પરિવર્તન આવશે, ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો છે એ ઊભા થશે. અહીંયા આપણને બતાવ્યું છે કે ભાઈ કેટલા કેટલા પર્સન્ટેજ પૃથ્વી ઉપર કયા વાયુઓ આવેલા છે. કાર્બન ડાયોક્સાઇડ છે તો કે 64%, CFC તો કે 65%, મિથેન તો કે 10% અને હેલો કાર્બન 0.5%. સૌથી વધારે આપણે જોયું કે સૌથી વધારે કોણ છે તો કે CFC 65% અત્યારે છે. ત્યાર પછી આપણે આની અંદર અગત્યના જે ટોપિક લાગે એ વસ્તુ લેતા જાય છીએ. આગળ જોઈએ તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે, એની અંદર વસ્તુઓનું એક બાજુ લિસ્ટ આપ્યું છે, ત્યાર પછી સમય આપ્યો છે અને ગ્રીન હાઉસને અસર કરતા જે વાયુ છે એનું ઉત્સર્જનનું પ્રમાણ આપ્યું છે. ત્રણેય વસ્તુ આપણને આપી છે. તો કે થર્મલ પાવર મથક છે એ 200 વોટનું હોય જો તો વર્ષની અંદર 9 લાખ ટન છે એ ગ્રીન હાઉસને ઉત્સર્જન જે કરે છે વાયુઓ એનું ઉત્સર્જન કરશે, ઉત્પાદન કરશે. તો આ બધું આમ આપણે જોઈએ કે ભાઈ અહીંયા જો આપણને એક વસ્તુ આપી કે ભાઈ AC 24 કલાક સમયગાળો, તો એની અંદર 2230 કિગ્રા છે એ ગ્રીન હાઉસ વાયુનું ઉત્સર્જન થશે. ટીવી છે, ટ્યુબલાઇટ છે, કમ્પ્યુટર છે, ફ્રીજ છે, આપણને આ બધી માહિતી કે ભાઈ કોણ કોણ છે એ કેટલા સમયગાળાની અંદર કેટલો ગ્રીન હાઉસ વાયુ છે એનું ઉત્સર્જન કરશે. આને લીધે શું થશે? પૃથ્વીનું વાતાવરણ છે એને નુકસાન થશે, ક્લાઇમેટ ચેન્જ થશે, વાતાવરણની અંદર તાપમાન વૃદ્ધિ થશે. તો આ બધી વસ્તુઓ આપણે જરૂરિયાત મુજબ જ વાપરવી જોઈએ. ત્યાર પછી જે અગત્યની બાબત છે એ આપણે અહીં દર્શાવતા જશે કે વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO એ શું છે? તો કે વૈશ્વિક હવામાન સંસ્થા વિશ્વ લેવલે કાર્ય કરે છે. હવે એ શું કહે છે?
તો કે ઈસવીસન 1850થી અત્યાર સુધીમાં એટલે કે ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીનની જે સપાટી છે એનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું, જે 1961 અને 1990ના જે સરેરાશ તાપમાન હતું એના કરતાં વધારે હતું. એ તો આપણે જોતા જ જશું કે ભાઈ એ સમય હશે એના કરતાં અત્યારના સમયમાં એટલે કે દિવસે દિવસે તાપમાનની અંદર સતત વધારો જ થતો જોવા મળશે. પછી મિથેન વાયુ છે તો કે કેમાંથી કેટલો ઉત્સર્જન થાય છે, જે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા છે તો એની અંદર 14 કરોડ ટન, ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન અને સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન જે મિથેન વાયુનું ઉત્સર્જન છે એ થાય છે. ત્યાર પછી અહીં આપણે નાઇટ્રસ ઓક્સાઇડ આપ્યું છે. આપણે જોવાનું છે ક્લોરોફ્લોરા કાર્બન શેમાંથી ઉત્પન્ન થાય છે તો કે જો નીચે આપણને બધી વસ્તુ દર્શાવી છે કે ભાઈ ફોમ છે, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, એરોસોલ સ્પ્રે, આ બધી જે વસ્તુઓ છે એમાંથી વધુ પ્રમાણની અંદર સીએફસી છે એ ઉત્સર્જન થાય છે. અને બીજો એક અગત્યનો સવાલ કે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી અહીં આપણને ગ્લોબલ વોર્મિંગની અસર આપી છે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગની કેવી કેવી અસરો થાય, એનાથી શું શું થાય ગ્લોબલ વોર્મિંગ થાય તો કે વનસ્પતિની ઉત્પત્તિ અને એની જે વૃદ્ધિનો સમય અને આયુષ્ય છે એની અંદર ફેરફાર આવે. પછી અમુક પક્ષીઓની જાતિ લુપ્ત થઈ ગઈ છે, જે ચકલી છે, ગીધ છે, આવા. હિમાલયની અંદર 2000 હિમનદી પીગળી ગઈ છે. આ બધી વસ્તુ છે એ ક્લાઇમેટ ચેન્જથી થાય છે, જે ગ્લોબલ વોર્મિંગની અસરો થાય છે એનાથી. પછી દુષ્કાળ છે, વાવાઝોડા છે, અતિવૃષ્ટિ છે, પૂર છે, આ બધી જે કુદરતી આફતો છે એ છેલ્લા 10 વર્ષની અંદર ઘણા વધારે પ્રમાણમાં થઈ રહી છે. એવી રીતે અલગ અલગ વસ્તુ કે ભાઈ હમણાં જ આપણે વાત કરી હતી કે ભાઈ જ્યાં વધારે વરસાદ થતો હોય અહીંયા ઓછો થાય છે, જે ઓછો વરસાદ થતો હોય તો અહીંયા વધારે થાય છે. પછી કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું, જમીનના પાણીના સ્તર ઘટી ગયા, સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી ગયું. પછી માણસો છે એ ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનતા ગયા. પછી ઋતુઓની લાક્ષણિકતા તો આપણે ઘણી વખત જોઈએ છીએ કે ભાઈ ચોમાસું છે તો એનો સમયગાળો છે એના કરતાં લાંબા સમય સુધી ચાલુ રહે છે, અને ઘણીવાર એવું થાય કે આખું ચોમાસું વયું જાય તો વરસાદ જ ન થાય. અને ઉનાળો તો આમ જોઈએ તો આપણે અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ભાઈ 12 માસ ગરમી એટલી જ પડે છે. શિયાળાની અંદર પણ આપણે જોઈએ તો એટલા પ્રમાણમાં તાપ આપણને લાગતો હોય છે કે ભાઈ એમ થાય કે શિયાળો છે કે ઉનાળો. તો આ બધી વસ્તુ છે એ ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે થાય છે. પછી અમુક રોગોનું પ્રમાણ વધી જાય છે. અહીં આપણને બધી વસ્તુ આપેલી છે, એ તમે ડિટેલનીમાં આ જે બધા મુદ્દાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત, તો આપણે આનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. પવન ઉર્જા, જો આ પવનચક્કી દર્શાવી છે, ભરતી ઓટ ઉર્જા છે, બાયોગેસ છે, સૌર ઉર્જા. અત્યારે તો આપણે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. સૌર ઉર્જા તરીકે આપણે સીધી આ સોલારનો ઉપયોગ કરીએ છીએ, સોલાર પેનલનો. હવે આનાથી બચવાના ઉપાયો શું છે? ગ્લોબલ વોર્મિંગથી આપણે બચવું હોય તો શું શું કરવું જોઈએ? તો કે પેલો જ મુદ્દો છે કે ભાઈ CO2નું ઉત્સર્જન કરનારા જેટલા સ્ત્રોત છે એનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. પછી વધુને વધુ વૃક્ષોનું આપણે વાવેતર કરવું જોઈએ. વધુ પ્રમાણમાં વૃક્ષો છે વાવવા જોઈએ. ખાલી વાવવા જ નહીં પણ એનું જતનય થવું જોઈએ, અને સામે જંગલો છે એ કપાવવા ન જોઈએ. ત્યાર પછી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, પોલિથીન બેગનો. પછી ખાતર અને જંતુનાશક દવાઓ છે એનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. તો એવી રીતે અહીં ઘણા બધા આપણને મુદ્દા દર્શાવ્યા છે કે ભાઈ પરિવહનના સાધનો છે, વાહનો, તો એનો જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો, વસ્તી વૃદ્ધિ અટકાવવી, પછી ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો, પછી પેટ્રોલની જગ્યાએ આપણે જો CNGનો વપરાશ વધારવો. તો આવી ઘણી બધી બાબત છે કે જેનો આપણે આપણા જે રોજિંદા જીવન છે એની અંદર આપણે થોડા ફેરફારો કરીએ તો વૈશ્વિક તાપમાન વધારો જે થાય છે, ગ્લોબલ વોર્મિંગ જેવી જે સ્થિતિ ઊભી થાય છે, એમાં આપણે પણ ક્યાંક ને ક્યાંક ફાળો આપી શકીએ છીએ કે ભાઈ એ વધુને વધુ પ્રમાણમાં ન ફેલાય અને એની અંદર આપણે એનાથી બચી શકીએ એવી પ્રક્રિયા હાથ ધરવી જોઈએ.
અને અંતમાં એક પેરેગ્રાફ આપ્યો છે કે જેની અંદર પર્યાવરણને બચાવવા માટે વિશ્વની જુદી જુદી સંસ્થાઓ છે કે એ લોકોએ કઈ કઈ જગ્યાએ બેઠક કરી અને કેવા કેવા નિર્ણયો લીધા, પર્યાવરણને બચાવવા માટે કઈ કઈ નીતિઓ ઘડેલી છે, અને વિશ્વના જે દરેક નાગરિકો છે તો એ કેટલા કેટલા પ્રમાણમાં કેટલો કાર્બન છોડે છે, તો એ બધી વસ્તુની માહિતી છે એ આપણને આ પેરેગ્રાફમાં આપેલી છે. જો આપણને આપ્યું છે કે ભાઈ વિશ્વની અંદર સરેરાશ નાગરિક છે કેટલો કાર્બન વાયુ છોડે છે, તો કે 4.5 મેટ્રિક ટન. પછી ભારતનો નાગરિક હોય તો 1.2 મેટ્રિક ટન. એવી રીતે અત્યારની સ્થિતિ એવી છે કે જે વિકસિત દેશો છે, બરાબર છે, એ ઘણા એવા છે કે જે વધુ પ્રમાણમાં કાર્બન છે એ છોડે છે. અને વિકાસશીલ દેશો, જો અહીં આપણને વિકાસશીલ દેશ છે આપણો ભારત છે એ વિકાસશીલ દેશ જ છે, એની અંદર પણ અત્યારની સ્થિતિ તો એવી થઈ ગઈ છે કે ભાઈ કોઈ પણ ઉદ્યોગ ધંધા છે, મોટા મોટા કારખાનાઓ, એનું પણ જ્યારે આપણે લાઇસન્સ મળે છે ત્યારે અમુક જે પર્યાવરણને નુકસાન ન થાય એવા જે નિયમો એના હોય છે એમાં આપણે રહેવું પડે છે કે ભાઈ ઉદ્યોગો કે કારખાનાના જે ગંદા પાણી છે એ સીધે સીધા આપણે નદી નાળામાં ન છોડવા જોઈએ, કારણ કે પાણીનું પ્રદૂષણ પણ એનાથી વધે છે. તો આ બધી વસ્તુનું આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીશું તો એના લીધે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સ્થિતિથી મહદઅંશે બચાવ કરી શકીશું. તો મિત્રો, પાઠ ફરીથી એકવાર તમે આખો વાંચી જાજો અને આપેલા દરેક મુદ્દા છે એ વિગતવાર તમે એનો અભ્યાસ કરજો. આશા છે કે આપણે આ પાઠનું જે રિવિઝન કર્યું તેનાથી દરેક મુદ્દા છે એ ફરી તમને તાજા થઈ ગયા હશે. આભાર.